हेलो वेलकम टू पटनी फैमिली। आज આપણે બનાવશું ઈદડા। આપણે બે વાટકી ચોખા લીધા હતા ને એક વાટકી અડદની દાળ લીધી, પીસીને ખીરું તૈયાર કરીને રાખી દીધું છે। એમાં નાખશું અદરક મિરચીની પેસ્ટ, નિમક અને કોથમીર। તો ચાલો શરૂ કરીએ। સોલ્ટ ટુ ટેસ્ટ, અડધક મિરચીની પેસ્ટ 1 ચમચી, અને આપણે મિક્સ કરી લઈએ। થોડું પાણીની જરૂર પડશે। ઈદડા એટલે વ્હાઈટ ઢોકળા। ઢોકળા ઘણી જાતના ઢોકળા થાય છે। તો હલાવી લેવાનું ત્યાં સુધીમાં કડાઈ ગરમ કરી લે, પાણી નાખીને। એમાં નાખી દેવાનું એક લીંબુ, થોડું કાળી કડાઈ ન થાય એટલે। હવે નાખી દઈશું કોથમીર। ખીરું આવું હોવું જોઈએ, એકદમ ફ્લોરિંગ। ત્યાં સુધી કાળી ગ્રીસ કરી લે। હવે આ ઈદડા સ્ટીમ કરવા મૂકી દઈશું। એની પહેલાં થોડા ચમચા કાઢી લઈએ। એમાં ઈનો નાખીને બરોબર હલાવી નાખીએ, અડધી ચમચી ઈનો। એકદમ મિક્સ કરવાનું। હવે થાળીમાં નાખી દો। હવે થાળી
મૂકી દઈશું સ્ટીમ કરવા. એના ઉપર છાંટશું મેથીઓ મસાલો. મેથીઓ મસાલાથી ટેસ્ટ બહુ જ સારો આવે છે. અને સ્ટીમ કરવા મૂકી દઈશું 5 મિનિટ. હવે આપણે ચેક કરી લઈશું આપણા ઢોકળા થઈ ગયા છે કે નહીં. નાઇફ ક્લિયર નીકળે છે. ત્યાં સુધી બીજી તાળી મૂકી દઈએ. જેટલી થાળી મૂકવી હોય એનો અલગથી નાખવાનો તો એકદમ ફૂલીને સરસ થાય. ત્યાં સુધીમાં બીજી થાળી પણ મૂકી દે. એના પર છાંટી દેશું મેથીઓ મસાલો. આ થાળી પર થોડું તેલ લગાવી દેવાનું. ઢોકળા સૂકા પણ ન થાય ને લૂચોય ન વળે. ત્યાં સુધી ચટણી બનાવી લઈએ. ત્યાં સુધી ચટણી બનાવી લઈએ સૂકી ઢોકળા સાથે ખાવાની. એમાં નાખશું 3-4 લસણની કળી, થોડા સિંગદાણા, ફરસાણ, સેવ, કોઈ પણ ફરસાણ ચાલે એની અંદર. Salt to taste. લાલ મરચું પાવડર, થોડું કાશ્મીરી મરચું, હવે એને આપણે પીસી લઈએ. ચટણી પીસાઈ ગઈ છે. ખોલીએ. કેવું સરસ પાવડર થઈ ગયું. આ ચટણી ઢોકળા સાથે બહુ જ સરસ લાગે છે. તેલમાં નાખીને પણ ખવાય. હવે આ ઢોકળાના પીસીસ કરી લઈએ. કેટલા સરસ સોફ્ટ થયા છે જો.
એકદમ સોફ્ટ. હવે સર્વ કરી દઈએ. આ થાળી 5 મિનિટમાં થઈ ગઈ છે. હવે એને કાઢી લઈએ. હવે આ ઈદડા તૈયાર છે. સૂકી ચટણી સાથે સર્વ કર્યા છે અને તેલ સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ. તમે જરૂર ઘર પર બનાવજો અને ખાજો અને એન્જોય કરજો. અગર મારી આ ડિશ સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જરૂર સપોર્ટ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.